Guys, good morning. Welcome to our new vlog. જય મહાદેવ, જય માતાજી, હર હર મહાદેવ. શું કરેસ? પ્લેટફોર્મ થી ઊંઘમાં લાગેસ તું સવારમાં? નાઈ લીધું પણ વહેલા ઉઠીને એટલે હજી થોડીક આંખ મારી લીધી સવારમાં. હા, મારી તો નથી જો. પણ મારી આંખ એવી જ હોય છે સવારમાં. મારું જગારા સવારમાં રેડી થઈ ગયો ને ચકાચક. કેટલી વાર લાગશે હવે? હું તો રેડી છું, તમે નાસ્તો કરી લો, મેં તો કરી. બસ આવી નો જાય. બસ 7 વાગ્યાની છે પણ એ ક્યારેક 6:45 આવી જાય. આપણે 6 વાગે નીકળશું. હજી વાર છે. 6 વાગે નહીં, ફટાફટ વહેલા નીકળી જાય. એટલે 6 વાગે અહીંયા જઈને શું કરવાનું? બાઇક લઈને જ જવાનું છે આપણે. તોય વહેલું જવું? ના, વહેલું નથી જવું. બસમાં એટલું વહેલું ન હોય. 6 વાગે જ નીકળવું. આ એકમાં ચીપડાય નથી નીકળ્યા. મોઢું પણ કરીશ. ખબર નહીં કેમનું નાય હે. સવારમાં જો નાસ્તો આને આપ્યો ગયો, ફ્રૂટ આપ્યું, એપલ થયું, એ વિચાર્યું મૂંઝાઈ ગયું સવારમાં. અને આ જે એને મોઠિયા આપ્યા છે એ મોઠિયા આ વિચાર વધારે પડતું કાળું નથી થઈ ગયું મિત્રો? ઓવર કાળું નથી લાગતું તમને? પોતે ઊંઘની પ્રકાશ થાવમાં બોલે છે તો મને એમ કે મારે ઊંઘ નથી આવતી મને, પણ હું આમ શાંતિથી બોલું. અત્યારમાં સવારમાં રાયડું ન પડે, બહાર બધા સૂતા હોય. મિત્રો ફાઇનલી ઠંડી આવી ગઈ છે. જો જેકેટ પહેરવા કાઢવા પડ્યા, કેમ કે હવે હે ને રહેવાતું નથી ઠંડીનું. સમજ્યા? બહાર તો તમે જુઓ સવારના 6 વાગ્યામાં કેટલો પવન હોય. અમદાવાદમાં સુસવાટા નાખ્યા, કાન રહે ને ઠંડા પડી જાય. હજી તો ઓર ઠંડી પડવી જોઈએ. હજી 2 દી થયા ઠંડી પડવાની. ઠંડી જો કે આમ મજા આવે, શિયાળા જેવી મને મજ નહીં. મને શિયાળો જ ગમે, કેમ કે અમારે આમ થોડુંક છે ને જોબમાં તે શિયાળો હોય ને તો અમારા માટે બેનિફિટ છે. અને મારી ફિલ્ડ છે એટલે શિયાળો તો મને બહુ ગમે. શિયાળામાં બહુ તકલીફ ન પડે, મજા આવે શાંતિથી. કોઈ એવી ઝંઝટ નહીં, ખાલી વહેલું અંધારું થઈ જાય ને વહેલું ઓલું થઈ જાય, એ તકલીફ પડે. તો રાઈટ, તો સારી વાત છે. તમે સ્પ્રે લગાવો તો તમને ખબર ન હોય કે મારે લગાવવો તને હોય. શિયાળો ગમે કે ઉનાળો ગમે કે ચોમાસું ગમે? મને શિયાળો ને ચોમાસું. ચોમાસું કેમ ગમે? વરસાદ આવે એટલે પલળી જવાય, મને ન ગમે. મને બહુ ગમે, ફેવરેટ છે. શિયાળાથી ને ફેવરેટ લે લસરીને પોળે છે એટલી વાર તોય તે તોય ફેવરેટ. ગમતી વસ્તુ હોય ને એ તમને નડવી ન જ, એવું મારું માનવું છે. ગમતી વસ્તુ અમુક હોય એવી નડે ને કે હજી નડતી હોય, નડેલી રહે. તે નડતર વસ્તુને તમે કાઢી નાખો. નડતર હોય એમાં એ અમુક વસ્તુ એવી કાઢીએ નો કાંઈ નડતી એ થોડુંક હેરાન નહીં કરે. એને સામેથી તમે મૈત્રી હોય તો તમારે સહન કરી. એટલે તમે સમજી શકો છો હું કોની વાત કરું છું. હોશિયાર છો તમે લોકો. જો મિત્રો આ ફ્લેટમાં આવા ધંધા હોય, આવું થાય. આ દૂધવાળા ધંધા છે ને આ નહીં સારા. બિલાડા હે ને તોડી નાખે. બિલાડી પ્રોફિટ મારે છે, આપણે એ પ્રોબ્લેમ થતો એટલે જ આપણે બસ મોઢું નગર આપણે ઓનલાઈન જ મગાવતા હતા હવામાં. હા પણ એ બિલાડી મોઢું મારે ને એટલે બધું ઢોળાય, આપણે ઢોળાતું એટલે બંધ કરી દીધું. અને એ લીકેજ જોયું આપણે છે બાયણામાં આવ્યું. બધે એવું જ થાય. આપણે આખી કોથળી આપણે ઢોળાઈ જતી હતી રોજ. બાઇકનો જુગાડ કરીને અહીંયા આવી ગયા. હવે હાલતા જઈ હા ડાચે બાંધવી જ જાણે મોટા ઓલો હોય. મિત્રો જો આ કેવી છે ને ઓલા જેવી બિલાડી. એટલી બધી બસ આવે તો જોવા તો જવું ને. પણ આમાં સોમનાથ લખ્યું છે એ નો જાય અહીંયા. હું એક બસે જોવા જાઉં. જવા ના નહીં, હું પકડી રાખું, મને પકડી રાખવા પડે. આપણે શું કામ? ના એમ ન જોવા જવાય, બસ વાળા બ્રેકો નથી મારતા. કેવું જો મસ્ત ડેકોરેશન કર્યું છે આમને. સ્ટીવર્ડ અડધી કલાક અહીં ઊભા રહે, કંટાળો આવે. કંઈ કામનું એક તો આપણે 2 કલાકનું ટ્રાવેલિંગ અડધી કલાક અહીં ઊભી રાખે. હું કંટાળોજનક છે આ બધું. બે જાય રિક્ષામાં, પર્સનલ રિક્ષા આવડી હોય ને તો આપણે પાંચેય કમાઈ જઈએ. આવડી રિક્ષા એક લઈ લઈ, નવી ગાડી નથી લઈ. રિક્ષા સસ્તી આમાં તો અહીંયા સામે જગ્યા છે, સામે અહીંયા સામાન, અહીંયા પાછળ ડેકી, આગળ 1-2 જણા, આગળ 2-3 જણા તો આવીએ. આપણે રિક્ષા લઈ.
તો આ રિક્ષા દૂર ન જાય. જાય તો હું કામ ન હાલશે બધે જાય આપણે વાયણા નખાઈ દેશું એવું લાગે નાનો એસી મુકાઈ દેશું રિક્ષામાં એવું? પર્સનલ જ રિક્ષા બનાવતો હા તો વાત તો સાચી કીધી હો. લેવા વિચારવી આપણે. મારા નવા વિચાર છે તારા. મારા વિચાર મને એક તરી રૂપિયા રિક્ષા ઓલામાં એટલી ચીકાશ વેળા કરે ને તો 10 મિનિટ તો પૈસા દેવામાં કાઢવામાં મૂકવામાં છે. એવું નહીં કે જવાનું હોય તો બધું બેઠા હોય ત્યાં લગી બધું સેટિંગ કરી લે. એવું બધું ખરેખર અમુક તો મારા એવા ચીકણા હોય ને નગરમાં આવી ગયા છે પોપટા જીંજરા ને એવું બધું આવી થોડોક ટાઈમ રહી મારા હવે ટાઈમ થઈ ગયો છે. આ તો અત્યારે વરસાદ ને એવું બધું પડ્યું ને એટલે આ બધું લેટ થયું. બાકી ટાઈમ થઈ ગયો તો અત્યારે મોડા કહેવાય. અત્યારે ચા અંદર જઉં છું કોઈને કીધા વગર. એ પગલાં ન મળે આમાં મરણનો પગ મૂકવો પડે. હા હે તે જામફળની સુગંધ આવી. જામફળ મારું નાક પાવરફુલ છે. જામફળ બીજું જામફળનું શાક બનાવવાનું. મકાઈનો ડોડો બહુ ભૂખ લાગી. કુકીઝ આ મસ્ત. આપણે ઓલાનો મેસેજ કરીને વિડિયો વિડિયો કરી ઉતારવો હોય જમવાનું. જમવાનું ક્યાં જમવા જવું છે? પંચવટીમાં જ જમવા જવું. મને અહીંયાનું બહુ ભાવે. પંચવટી સરસ હોય. મને બહુ મંગાવશું સિઝલર. મને બહુ જ ભાવ્યું હતું ગઈ વખતે. બહુ જ મસ્ત હતું. નહીં ઢોસા કે પંજાબી કે ચાઇનીઝ શું પંજાબીમાં નથી જવું. પંજાબી ઢાબા પંજાબી જ જમવાનું ના પંજાબી ઢાબા એટલે હોય છે સરસ પણ અત્યારે બર્થડેમાં આપણે પંજાબી જ જમીશ. બર્થડેમાં પંચવટી મજા આવે. આપણે બર્થડેમાં પંચવટી બાંધેલો બાંધેલો. એ ઓલો જોશે તો એમ કહેશે કે મારે હા ઈ કાપી જ એવું નાખો. ન નો લેશું. એને ખરાબ લાગે. મસાલો નાખવાનો આ કયો છે? આ ગરમ મસાલો મહાલક્ષ્મી ગરમ મસાલો. ચલો મિત્રો, આજે તમને રેસીપી જોવા મળશે જામફળનું શાક. તમે જોઈ લો. જામફળનું શાક કરવા માટે સૌ પ્રથમ એક પેન લેવાનું. એ પેલા પેનમાં ગેસ લેવાનો, પછી ગેસ ચાલુ કરવાનો, પછી તગારું લેવાનું, અંદર તેલ નાખવાનું. બીજી વાત બોલો એક પહેલે આ કોમેડી નથી, આ છે રેસીપી શો. રેસીપી તો અપુસ મમ્મીને કિચન. તો મમ્મીને બોલવા દો. આપ સૌનું સ્વાગત છે અપુસ કિચન. પેલા બહુ બનાવી રેસીપી પણ પછી તમે એડિટિંગ નહોતા કરતા. 380001 બોળકદેવ અમદાવાદ. તમારે જો એ મોકલવું હોય 36001 સુરેન્દ્રનગર. હા સુરેન્દ્રનગર, તમે તમારી એક પોસ્ટ કાર્ડ મોકલી શકો છો નેક્સ્ટ રેસીપી માટે. અમે બનાવશું અને તમને વિડીયો મોકલશું. સૌપ્રથમ આ તેલ ગરમ થાય એની રાહ જોવાની. પછી શું નાખવાનું? આ શું નાખ્યું? રાઈ નાખવાની. રાઈને આવી રીતે દુભાણા થાય ત્યાં લગી રાહ જો. ન કહેવાય થતડી જાય એટલે. હા થતડી જાય. એટલે જીરું નાખવાનું. જીરું વધારે નાખવાનું. પછી જીરું કેટલું નાખવાનું? જીરું થોડું 1 ચમચી. એ નહીં, 1 ટેબલ સ્પૂન એવું કહેવાનું. ટેબલ સ્પૂન નો નખાય. પછી આ શું છે? હિંગ છે. હિંગ આવે એટલે આ ફીણ થાય ત્યાં સુધી રાહ જોવાની. પછી પાછું એટલે હા વચ્ચે વચ્ચે નહીં આવવાનું. નહીં આવું. પછી સીધા આવા જામફળ નાખી દેવાના, બી કાઢેલા. બરોબર ને? કાઢી નાખવાનું. એનું જ્યુસ બનાવવાનું. તો હું ખાઈ ગઈ. ખાઈ ગઈ. સીઝનમાં પહેલી વાર શું સફેદ જામફળ શાક બનાવવા માટે. સફેદ જામફળનું સારું લાગે શાક. લાલ જામફળનું શાક ન બને. મને ચાકુમાંથી બેન બહુ ભાવે. 500 જામફળનું શાક એકલા ખાઈ જઈએ. તો આ કેટલા રૂપિયાના આવ્યા જામ? 50 ના 500. ઓહો, જે નીકળતા છે ને એટલે મોંઘા. ચણાઈ આવી ગયા છે હવે. ચણાઈ તે પેલા 700 રૂપિયા હતા, અત્યારે 300 રૂપિયા છે ભાવ. ઓહો. ખાવા હોય આજે લઈ આવો. અને તું શું કરે છે? મારે નોર્મલ વસ્તુ છે અહીંયા લો. મીઠું નાખો. હવે મીઠું નાખ્યું.
મીઠું હોય ને એટલે સેજ ગળી જાય જામફળને. હળદર હળદર ચડી જાય ને પછી ગોળ ને મરચું નાખવાનું. હળદર કેટલી નાખી? અડધી પછી આવી ના પાણી હલાવવાનું. નહીં નાખવાનું, એમને એમ જ. બરોબર, પાણીની જરૂર નથી. બરોબર, પાણી થોડું બી કાઢ નાખ્યો ને એટલે જામફળ ચડતા વાર ન લાગે. હાથે ઓગળી જાય બિચારા. તેલ છૂટું પડે ને પછી લાલ મરચું ગોળ નાખવાનું. મને કેરીનું શાક બહુ ભાવે આવી રીતનું. કાચી ચટણી મસ્ત થાય. અમારે તો અહીંયા કંપનીમાં જ હાલતા કાચી કેરીનું શાક બનાવી નાખે. એમાં શું એ જે અહીંયા રહે છે ને ઓલા અમારા રસોઈયા, એની વાંહે છે ને આંબા છે, તો અહીંયા આંબાથી પાળી આવે કોથરો, પછી અહીંયા કંપનીમાં કાચી કેરીનું શાક બનાવીને બધાને ખવડાવે. આપણે હરિદ્વાર જતા જ નહીં, હરિગીરી આશ્રમમાં નીચે ખરે ને એનું પછી કાચી કેરીનું અથાણું અથાણું બનાવતા ને શાક ય બનાવતા. હમ. જો તેલ છે છૂટું પડવાનું. જામફળના શાકને વાર ન લાગે. આ કેટલી વાર લાગે આ રસોઈ બનાવતા તમારે? 5 થી 7 મિનિટ થાય જામફળના શાકને. બી કાઢ્યા હોય તો હો. પછી આ લીલા મરચા ક્યારે નાખી લીલા દીધા? મરચા નાખ્યા ને. બાર હતા ત્યારે જ નાખી દીધા. હવે ગળી જાય ને તેલ છૂટું પડે ને પછી ગોળ નાખી દેવાનું. ઓકે, ગોળ કેમ નાખવાનું? ગળ પણ કરવામાં મજા આવે, ગળ્યું શાક મજા આવે. એટલે ખાટું મીઠું લાગે. ગુજરાતી મીઠા હોય ને એટલે મીઠું શાક એટલે આ નવું લાવી હોય ને, મીઠા હોય ગુજરાતી. મીઠાઈ હોય અને પછી જાડાઈ થાય ગોળથી. ઈ તો હોય, ઈ તો સુખી હોય એનું શરીર હોય. પ્રમાણસર નાખીને એટલે સારું લાગે. બહુ નહીં. બહુ ગળપણે નહીં કરવાની, મીડિયમ બધું. શરીર માટે નુકસાન છે પણ મોઢાને ચટાકવું જોઈએ છે. આજે અહીંયા બે ઊભી બધું ઉલારીઓ કરે. સસરાને બહુને ગળ્યું બહુ ભાવે. જો હવે લાલ મરચું લાલ મરચું નાખવાનું 1 ટેબલ નાખવાનું. સ્પૂન, બીજું કાઢ ને. બીજી અડધી ટેબલ સ્પૂન, પછી ધાણા જીરું. 1 ટીસ્પૂન ધાણા જીરું. મેં બહુ રસોઈ શો જોયા છે, મને એવું થયું હતું કે હું શેફ બની જઈશ, માસ્ટર શેફ. પહેલા તો એમ જ કહેતો હતો ને. હા, થોડી સમય વેઇટ કરવાનો. ત્યારબાદ ગોળ લેવાનો અને છરી લેવાની, પછી એને સુધારી નાખવાનું. બહુ નહીં નાખવાનું, 1 ટેબલ સ્પૂન જેટલો નાખવાનો. તેલ છૂટું પડે ને ત્યાં સુધી 2-5 મિનિટ રાખવાનું. આટલું શાક કેટલા લોકોને થઈ શકે? જો જેને ભાવતું હોય ને એને એક નહીં થાય, અને જે જરી અથાણા જેટલું ખાય ને લોટ ભરે તો 5 જણાય ખાઈ જાય. આપણે એક ને બે ને ખાશે આપણને આપણા ઘરમાં બધા. છે ને બધાને સબ્જી વધારે જોઈશે. બરોબર છે. અમારે રોજ અમે 3 જણા હોય ને તો 2 શાક બનાવીએ. અને દાળ ભાત તો રેગ્યુલર બનાવવાનું. હા. દાળ ભાત વગર તો હાલે જ નહીં. જો તેલ છૂટું પડી ગયું ને, જો થઈ ગયું થોડીક વાર રાખવાનું 2 મિનિટ. સેજ ગોળ ઓગળે ને એ તારી નદીઓ પાછી વાળી. હા, સરસ થયું. મસ્ત લાગે. મને બહુ જ ભાવે. મને મારો ચકુમાં ગરમ રોટલી કર દો, બે જ જાઉં. ફેવરેટ શાક મારે. મને મોઢામાં પાણી આવે છે. પી દો. પછી આ શેના માટે પલાળ્યો છે? ગુવાર ઘરે બહુ ભાવે છે ને. એટલે આજનો જ તાર છે? કેવું છે, બપોર કંપનીમાં જમવાનું હોય, સાંજે ઘરે જમવાનું હોય, તો સાંજે ગુવાર ખવાય નહીં, એટલે બપોરે તાર ગુવાર ન ખવાય, ચોળી ન ખવાય, સાંજે એવા વાયડા શાક ન ખવાય. હેમજી વાડી. આપણે ઘરમાં સાંજે ન બને ગુવારનું શાક. ઘણા બનાવતા હોય પણ આપણે નથી બનાવતા. અજમો નાખવો પડે ને. અજમો નાખવાનો ગુવારના શાકમાં. લસણ ને અજમો ભરપૂર. હા, તો મને ગુવારનું આ અજમો શાક દે નાખતા. થોડો. મને હવે અજમો ખાવાની ટેવ પડી ગઈ. અંદર સંચળ ના થાય. હંચડ નાખ દે. હવે યાય નથી. આ રહ્યું આમાં. સિંદલનું નાખ દો. ઓકે ફાંકી નાખ દે. ગળ્યો હલવો થઈ ગયો. જો છૂટી ગયું ને તું તો આનંદી હંચડ નથી નાખતી, હિંધાલું નાખીને આપેસ. તે. એ ના ખાય. ઈ એક જ થયું. આ- મીઠું લૂકું ન ખવાય. આ મસળી દે. આ ક્યાં પહોંચ્યું હવે આમાં? બસ પૂરું. જો થઈ તૈયાર. ગયું તેલ. હવે કોથમીર નાખી દેશે. થઈ ગયું. મજા આવી ગઈ. હવે મને અજમો ભાવી ગયો. પણ શિયાળામાં ખવાય, ઉનાળામાં પછી ગરમ પડે. હવે થઈ ગયું ને શાક? થઈ ગયું. પણ કેટલી વાર લગી ગેસ ઉપર ચડવા બસ દેવાનું? આ તેલ છૂટું પડી ગયું ને, હમ. નજીકથી બતાય. ચટાકેદાર. માસી ત્યાં જઈને આવું હો મિત્રો. આવજો. હાલો આવજો, હમણાં રાતે આવજો.
જમી લીધું તને 12 વાગે આવવાનું નહોતું કીધું એટલે ઓલા પણ ગયો તો લાઈસ તું સ્વેટર પહેરીને ગયો તો તો યાર સવારનું પહેર્યું ગરમી થાય છે મને નો મજા આવે અદુડી ક્યાં ગઈ હજી નથી આવી સ્કૂલેથી આમ તે બધી ટીચરો તો છૂટી ગયા છોકરાઓ છૂટી ગયા હવે ઈ ટીચર બધા નીકળી ગયા બધા ટીચરો નીકળી ગયા હે પૂજા પતી ગઈ આ બોલાવે બધા તમે વ્લોગમાં ટીચર આયા આ ટીચર કેવા હે જો ટીચર યુનિફોર્મ ટીચર તમે કયા શેના ટીચર હે શેના ટીચર કહો તમે આટા મારવાના ટીચર કે ધોકા વાળા વાળા ટીચર હો તમે તો લોકો મારવા વાળા હે મિત્રો પેન્ટ લઈ લીધા છે હવે શર્ટ ને બીજું શું લેવું છે ટી શર્ટ જોઈ લઈ રિલાયન્સ સ્માર્ટ બીજા આ મમ્મી શર્ટ ઉપર શર્ટ ગોતે આ જેઠાલાલ જેવો શર્ટ છે નથારો સારો છે સરસ લાગે પછી કધણીઓ નહીં થઈ જાય કાળો થોડું પતંગ આ જ પ્રાઇસનો ના જ આવો જ હતો ઓલો ડીમાર્ટમાં પણ એ બહુ ગમ્યો મને એટલે ડીમાર્ટ શું જુડિયોમાં એટલે કહું આન કરતાં એ સારો હતો જુડિયો વાળો આ મમ્મી આ અતરંગી કલર કેવો મોટી સાઈઝ નથી હશે કેવો લાગે આવા સારા લાગે એ કેવા લાગે આખર બધા અત્યારે આવો ક્રેઝ છે આનું કાપડ કેટલું સરસ છે સીમ જો આનું કાપડ જો હા તો આવો એક લઈ લે લઈ લઈને સારું લાગે તું ભાઈ કંઈક નવું પહેરાય ઓલે ભાઈ કીધું ને થોડોક આગળ ભાઈ આ 600 રૂપિયાનો આ કેવો લાગે છે સારો લાગે આવો સારો લાગે છે હા આ કેવો લાગે સારો ઠીક ઠાક સરસ લાગે પણ ટૂંકો લાગે એમ થોડો આ ટૂંકો એટલે માપ છે ઇન્સર્ટ કરીએ કયો હારી હારી વસ્તુ જો કુકર ને આ મસ્ત છે બોટલ લીધી ને તાર પપ્પાએ લઈ લે ને લીધી છે એને આ ડોલ લઈ લે ને આપણને ઘરે હે ને દાલ બાટી ખાતા હોય ઓલો દાલ સિરસ દાલ ફ્રાય જેવું લાગે આ મસ્ત છે હો. સરપ્રાઈઝ મિત્રો બર્થડે પાર્ટી માટે રેડી થઈ ગયો છું મારા મસ્ત કપડાં નવા પહેરી લીધા છે જો આજે જ લીધા ને આજે જ પહેરી લીધા મારા ગિફ્ટ મળી ગઈ છે એડવાન્સમાં બર્થડે ગિફ્ટ મમ્મી પપ્પા અને ચપ્પક તરફથી અહીંયા મમ્મી થોડું થોડું થયું અહીંયા અને મારી બેન વાલી બેન બૂન કેક લાવી આ એડવાન્સમાં તમને અત્યારે કહી દઉં કેમ કે આ બ્લોગ તો મારા બર્થડે પછી જ આવશે ડિસિઝન લઈ લો જમવાનું શું બના મારે સિસલર ઈ તો છે પણ એક કાજુ મસાલો આજે મારો ફોટો બર્થડે ટાઈમ લાઈનમાં આજે બર્થડે જીકી નાખ્યો બધા એ બધું શું કરે એ તું શું કરે ફોટા પાડો દેખાતા નથી ટાઈમ લાઈનમાં વિશ કરે છે તું મને કેવું હોય જગ સ્ટાઇલ है हमारा जग घूमे आतर છોકરી આને જડી દે આમ જ ફોટા પાડો ઈ એક તો લાગે નાની એ બટકી જમાનામાં એમ હતું એની વહુ એમ જ કરતી તારે તો આમ દો અંજાની અજનબી ના ઓલું કીધું તું કે દો એક બાર પછી ચાર પાંચ ફોટા રંગોળી તને આમ તું એમ છે ને મમ્મી લગનમાં આમ હતું ગીત ગાઈને કે મેં કર્યો તો એક વિડીયો એમાં ગીત હતું ચલો આવી ફોટી પડો હવે છે ને જમવાનું આવી ગયું એટલે વિડીયો વ્લોગ ઉતરશે નહીં ફટાફટ જમી લઈ બહુ મોઢા પાણી આવે ચલો રાઈસ અને અમારું સિઝલર આવી ગયું છે ધુમાડા કાઢ અને વધારે પડતા ધુમાડા એ આપશે આ ઠોઠો ચાલુ કે ધૂપ બધા ઉંદરા કરે
બધે હોય અમને રસોઈના રાણી હોય ને એમ ન આવે ઉધરસ 11 તારીખે ને 11 તારીખ મસ્ત પાંખુમાં ફોટા પાડી લો. તમારી બેન પાડો હે પાંખુમાં તો આવા દો જો બે દ્વાર પાડું પાસે આવા દો કઈ નો થાય. સીધી રાખો બસ શાબાશ. ચાલો મારો બર્થડે છે. 28 બર્થડે નથી 27 બર્થડે છે. આપણે પ્રી સેલિબ્રેશન કરી એવું હાલો, હાલો, કેક અમને કાપી. ખબર નહોતી એટલે અમે આ લઈએ. હાલો ભૂખ તો નથી પણ કેક કાપી નાખી. કામ પતે ને રાતે હમણાં વિડીયો ને બધું ટાઈમે આવી ગયો. સરસ. બિલ ઉતરી ગઈ છે. હવે 4 ભાગ પાડવામાં આવી રહ્યા છે. કોને કેટલી કેક મળશે એ આનંદીના હાથમાં છે. બધાને હરખી ભાગ પાડજી. તો અમારા ઘરે કાલે ગોળણી બામણ છે તો એના માટે આ ગોળણી માટે આ બધા ડબ્બા અને એમાં બધું કટલેરી ને બધું ગોઠવી રહ્યા છીએ. જાવા રૂમાલ ને બધું ગોતે છે. હાલો અમે સુઈ જઈશું. આપણે મળશું કાલે. ત્યાં સુધી આના કઈ છે નહીં. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, હર હર મહાદેવ, ગુડ નાઇટ, ગુડ બાય.